હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, બહુ અગત્યની વાત ચાલે છે મિત્રો, કારણ કે આ ટોપિક થોડુંક યાદ રાખવો પડે એ ટાઈપનો છે. કારણ જે તમે ભણ્યા છો અત્યાર સુધી વિદ્યુત વિભાજન કોષ અને જે આપણે સાંદ્રતા કોષ ભણ્યા છીએ, તે આ જે કોષ છે એ એના કરતાં થોડોક અલગ પ્રકારનો છે. અને આપણા જે રોજ રૂટીનમાં ભણતા હોઈએ છીએ એના કરતાં થોડુંક વિચિત્ર પ્રકારના શબ્દો યુઝ થાય છે આ ટૉપિકની અંદર. તો ખાસ તમારે કોન્સન્ટ્રેશન કરવું પડે એમ છે. વારંવાર આ શબ્દો વપરાશે તો તમને યાદ રહેશે. અને બીજું તમને જણાવી દઉં કે આ જે ટૉપિક છે એમાંથી MCQ પૂછાવાની શક્યતા અને બોર્ડમાં ક્વેશ્ચન પૂછાવાની શક્યતા સામાન્ય રીતે વધારે છે. એટલા માટે આ ટૉપિક તમારે થોડું વધારે ડીપમાં જોવાનો છે. અને વિડીયો પણ એટલા માટે હું થોડા લાંબા બનાવું છું કે એકને એક શબ્દ વારંવાર રિવિઝન થાય અને થોડું તમને વધારે ડીપમાં સમજાવી શકું. ઓકે મિત્રો, ગઈકાલે આપણે જે આયનોમાં વિદ્યુતનું વહન થાય તેની માટેના 5 લાક્ષણિકતાઓ આપી હતી, 5 મુદ્દાઓ આપણે આપ્યા હતા. તેમાંનો પહેલો મુદ્દો હતો ઉમેરેલા વિદ્યુત વિભાજનનો સ્વભાવ, બરાબર છે. તેના પર તમારા જે વાહકતા છે અને અવરોધકતા છે એ ડિપેન્ડ કરતી હોય છે. બીજું, જે નિપજેલા આયનો છે એના કદ અને દ્રાવક યોજન, એટલે કે નિપજેલા જે આયનો છે કેવડા કદના છે, નાના કદના છે કે મોટા કદના છે, અને તે દ્રાવક સાથે કઈ રીતે જોડાય છે તે પણ ખાસ અગત્યનો ભાગ ભજવતો હોય છે. દ્રાવકનો સ્વભાવ અને સ્નિગ્ધતા, મતલબ કે તમારો દ્રાવક જે છે એ કયા પ્રકારનો છે, ધ્રુવીય છે કે અધ્રુવીય છે, અને તેની સ્નિગ્ધતા કેવી છે. સ્નિગ્ધતા મતલબ આપણે જેને આપણી ભાષામાં કહીએ છીએ ચિકાશ, બરાબર છે. તે પણ ખાસ તમારા જે વિદ્યુતનું વહન થાય છે તેની અંદર ભાગ ભજવતો હોય છે. ત્યાર પછી ચોથી વાત હતી વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા, મતલબ કે જે દ્રાવકની અંદર જે પદાર્થ તમે ઉમેરવાના છો, વિદ્યુત વિભાજ્ય ઉમેરવાના છો, એની સાંદ્રતા કેટલી રાખો છો એ પણ ખાસ ભાગ ભજવતો હોય છે. આજે આપણે એના વિશે વધારે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. અને છેલ્લી વાત હતી તાપમાન. તાપમાન પણ ખૂબ ભાગ ભજવતું હોય છે, કારણ કે જો તાપમાનમાં વધારો અને ઘટાડો કરવામાં આવે તો તમારી વાહકતાની અંદર પણ વધારો ઘટાડો થાય. એની ગઈકાલે મેં તમને ખાસ એવી વાત કરી છે. તો આજે આપણે સરસ મજાની વાત કરવાની છે આયનીય દ્રાવણોની વાહકતાના માપનની, એટલે કે આયનીય દ્રાવણોની વાહકતાનું માપન, બરોબર છે. આયનીય દ્રાવણોની વાહકતાનું માપન કરવાનું છે મિત્રો. મતલબ કે જે તમારું દ્રાવણ છે, આયનીય દ્રાવણ છે, એની વાહકતા કેટલી છે એની આપણે આજે વાત કરવાની છે. એની માટે સરસ મજાનો આપણે વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરવાનો છે, બરાબર છે. જે સાધન તમે ફિઝિક્સની અંદર અવારનવાર ભણો છો અને પ્રેક્ટિકલની અંદર પણ એ તમારે ઉપયોગમાં લેતા હોવ છો તમે, તો એનો આપણે ખાસ ઉપયોગ કરી અને આજે આપણે સરસ મજાના દ્રાવણોની વાહકતા શીખવાની છે. ઓકે, તો વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરીએ ને મિત્રો, તો અહીંયા તમને ખાસ બે મુશ્કેલીઓ નડવાની છે, બરાબર છે. બે મુશ્કેલીમાં પહેલી મુશ્કેલી કઈ છે, તો એક તો તમે DC પ્રવાહ ક્યારેય તમે આપી શકો નહીં. તમને ગયા લેક્ચરની અંદર વાત કરી હતી, DC પ્રવાહ ન આપી શકો. કેમ ન આપી શકો એ હું હમણાં તમને બતાવું છું, બરાબર. અને બીજી વાત કે તમે સીધો જ તમારા જે વિદ્યુત ધ્રુવ છે એને દ્રાવણમાં ડૂબાડીને સીધા તમે વિસ્ટન બ્રિજ સાથે જોડી શકશો નહીં. એટલે આ બે જે મુશ્કેલી છે એનું પહેલાં તો આપણે નિરાકરણ લાવવું પડશે. અને પછી આપણે કોષ અચળાંકની પણ આજે વાત કરવાની છે ફરી વખત. ગઈકાલે તો મેં તમને કહી દીધી, આજે હું તમને ફરી વખત કોષ અચળાંકની વાત કરીશ કે કઈ રીતે કોષ અચળાંક મેઝર કરવાનો હોય છે. એના પછી આપણે શીખવાનું છે મોલર વાહકતા. એના પછી આપણે શીખવાનું છે નોર્મલ વાહકતા, મતલબ કે ઇક્વિવેલન્ટ વાહકતા, બરાબર છે, જેને તુલ્ય વાહકતા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને પછી એ બંને વચ્ચેનો આપણે ડિફરન્સ પણ જોવાનો છે. અને જો સમય રહે, લેક્ચર મીડિયમ થશે તો આપણે પછી એક્ઝામ્પલ પણ ગણીશું. ઓકે, તો સૌથી પહેલાં તો આપણે સરસ મજાના આયનીય દ્રાવણોની વાહકતાનું માપન કરવું છે. તો બે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પહેલી મુશ્કેલી કઈ છે? DC પ્રવાહ. DC પ્રવાહ પસાર કરી શકશું નહીં. શા માટે એ પણ હમણાં હું સમજાવું છું. એટલા માટે આપણે AC પ્રવાહ પસાર કરશું, કોઈ પ્રોબ્લેમ નથી. અને બીજી મુશ્કેલી કઈ છે, તો કે દ્રાવણને વિસ્ટન બ્રિજ સાથે ધાત્વીય વાયર અથવા ધન વાહકથી જોડી શકાતું નથી. એટલા માટે આપણે શું કરીશું, સરસ મજાનો અલગ પ્રકારનો કોષ બનાવશું, જેને આપણે નામ આપશું વાહકતા કોષ. કેવો નામ આપશું મિત્રો? વાહકતા કોષ. અને એ તમારા પુસ્તકની અંદર એની આકૃતિ આપેલી જ છે. અને એ જ આકૃતિ હું અહીંયા દોરવાનું છું. બે પ્રકારના વાહકતા કોષની આકૃતિ તમારા પુસ્તકની અંદર આપેલી છે. ઓકે, તો જુઓ, સૌથી પહેલાં હું વાહકતા કોષ દોરું છું. ડિફરન્ટ ટાઈપની છે, તમારા પુસ્તકમાં છે એવી બેઠી નથી દોરતો, પણ તમારા પુસ્તકમાં છે એ તમે દોરશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. ચાલો, આ સરસ મજાનો વાહકતા કોષ છે મિત્રો.
એની અંદર વિદ્યુત વિભાજનનું દ્રાવણ ભરેલું છે મેં. ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. પહેલાં હું સમજાવી દઉં છું અને પછી આપણે લખી નાખીએ છીએ. ચાલો, હવે એની અંદર હું વિદ્યુત ધ્રુવો ડુબાડીશ. જો વિદ્યુત ધ્રુવો ડુબાડીશ ત્યારે ખાસ તમારે યાદ રાખવાનું છે, એને આપણે સીધા સંપર્કમાં લેવાના નથી. તો હું એક કામ કરું છું, આ ટાઈપના 2 પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો ડુબાડી દઉં છું. ક્લિયર? ચાલો, હવે એને આપણે એક કરી દઈએ. સીધા સંપર્કમાં નથી લેવાના એટલા માટે એસે એસે એસે. ઠીક છે. ચાલો, બીજી વાત, ડીસી કરંટ નહીં, મતલબ કે આ એનોડ અને આ કેથોડ એવું આપણે કહી શકશું નહીં. એટલા માટે બંને એનોડ કેથોડ એવું આપણે રાખીશું. ખાસ યાદ રાખજો, મગજમાં ઉતારજો મિત્રો. પુસ્તકની અંદર થોડા હાર્ડ શબ્દો છે જે સમજવામાં તમને તકલીફ થાય છે, એટલા માટે હું બહુ સરળ ભાષામાં તમને સમજાવું. એનોડ કેથોડ શા માટે રાખ્યું છે એ પણ હમણાં હું તમને સમજાવી દઉં છું. આ મેં સરસ મજાનો વાહકતા કોષ બનાવી દીધો છે. હવે જુઓ, પહેલી વાત, વાહકતા કોષ છે, તાપમાન પણ અસર કરે છે. એટલે આને હું છે ને એક બંધ પાત્રની અંદર રાખી દઈશ કે જેથી કરીને ઉષ્મા કે તાપમાનનો ફેરફાર એને લાગે નહીં. કારણ કે તમને ખબર છે, હમણાં ગઈકાલે જ વાત કરી અને હમણાં પણ મેં વાત કરી છે કે ભાઈ જો તાપમાનમાં ફેરફાર થશે તો તમારી વાહકતામાં ફેરફાર થઈ જાય. એટલે તાપમાન બદલવું જોઈએ નહીં. તાપમાન આપણે કેવું રાખવાનું છે? કોન્સ્ટન્ટ રાખવાનું છે. હું આવી રીતે એને પેક કરી દઉં છું કે જેથી કરીને તાપમાન એના પર અસર કરી શકે નહીં. આખી વાત ક્લિયર થતી હોવી જોઈએ મિત્રો. બહુ જ અગત્યની છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે અને તમારે ખાસ મગજમાં બેસાડતી જવાની છે. શબ્દો પહેલી વખત કાને પડે છે, થોડા હાર્ડ પડશે, પરંતુ સરળ બની જશે જો તમે વારંવાર આ શબ્દોને સાંભળતા રહેશો તો. અને વારંવાર એવું હોય તો 2 થી 3 વખત આ એકને એક વિડીયો તમારે જોઈ નાખવાનો, જેથી કરીને તમને સરળ રહે યાદ રાખવામાં શબ્દો. ઓકે, ચલો, આ તમારો સરસ મજાનો વાહકતા કોષ તૈયાર થઈ ગયો છે. ક્લિયર છે? આ વાહકતા કોષ જે તમને તૈયાર થયેલો દેખાય છે, આ વાહકતા કોષની અંદર પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો છે મિત્રો. ક્લિયર થાય છે? પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો છે. ફરી વખત યાદ રાખજો, આ પણ પ્લેટિનમ, આ પણ પ્લેટિનમ. ક્લિયર? ઓકે, આ સરસ મજાનું વાયરનું જોડાણ છે, જોડાણ કરતો વાયર. ઓકે, તો આ આખી રચના તમારા વાહકતા કોષની છે. કોની છે? વાહકતા કોષની છે. એટલે આ કોષ એવો હોય છે કે જે દ્રાવણના આયનો છે ને એની વાહકતાનું માપન કરી શકે, એ પ્રકારનો કોષ છે. આ મગજમાં ખાસ તમારે બેસાડવાનું છે. ચલો, તો હવે એના જે ઘટનાઓ છે, આ ઘટનાઓનું જરાક નિરાકરણ લાવતા જઈએ. વાહકતા માપવા માટે વિસ્ટન બ્રિજ સાધન અથવા તો ઉપકરણ નો ઉપયોગ કરવામાં આવે છે. વિસ્ટન બ્રિજ સાધનનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ અહીં 2 મુશ્કેલીઓ નડતી હોય છે. પહેલી મુશ્કેલી શું? ડીસી પ્રવાહ પસાર કરી શકાતો નથી. અને મુશ્કેલી નંબર 2 શું છે? બીજી મુશ્કેલી, તો મુશ્કેલી બીજી છે કે તમે ડાયરેક્ટ શું કરશો કે ભાઈ જે તમારા વાયર છે, જે અથવા તો તમારા જે વિદ્યુત ધ્રુવો છે, દ્રાવણને વિસ્ટન બ્રિજ સાથે ધાત્વીય વાયર અથવા તો ધન વાહકથી જોડી શકાતું નથી. એટલે કે જે તમારા દ્રાવણ છે એને ડાયરેક્ટ વિસ્ટન બ્રિજ સાથે ધાત્વીય વાયરથી જોડી શકાતું નથી. દ્રાવણને ડાયરેક્ટ વાયરથી વિસ્ટન બ્રિજ સાથે જોડી શકાતું નથી. એટલે જુઓ, આપણે વચ્ચે માધ્યમ ગોઠવી દીધું છે. આ વાયરથી ડાયરેક્ટ આપણે એને જોડેલું નથી. ક્લિયર થાય છે? ચલો, તો બંને મુશ્કેલીનું નિવારણ લાવી શકાય છે. કઈ રીતે? બંને મુશ્કેલી દૂર
કરી શકાય છે। પહેલી મુશ્કેલી એસી પ્રવાહ પસાર કરીને દૂર કરી શકાય છે। બીજી મુશ્કેલી કઈ રીતે દૂર કરશું બીજી મુશ્કેલીને મિત્રો? ખાસ ડિઝાઇન કરેલ કોષ જેને કહીએ છીએ વાહકતા કોષ નો ઉપયોગ કરીને દૂર કરી શકાય છે। ક્લિયર છે? ચલો, પહેલી મુશ્કેલી એસી પ્રવાહ દૂર દાખલ કરશો એટલે દૂર થઈ જશે। મતલબ એનાથી ફરક શું પડે છે? એસી પ્રવાહ પસાર કરીએ કે ડીસી પ્રવાહ પસાર કરીએ તો ફરક શું પડે? તો જો ડીસી પ્રવાહ પસાર કરીશું ને એટલે આપણને સાચી વાહકતા કે અવરોધકતા મળશે નહીં। મતલબ કઈ રીતે? તો અહીંથી જે તમારું વિદ્યુત વિભાજનનું દ્રાવણ છે, તમે ડીસી પ્રવાહ પસાર કરો એટલે એક કેથોડ અને એક એનોડ થઈ જાય, બરાબર? અથવા તો એક એનોડ અને એક કેથોડ થઈ જાય, જે બનતું હોય તે। જેથી કરીને અહીંયા તમારા જે ધન આયન છે એ કોના તરફ આકર્ષણ પામશે? ઋણ આયન તરફ। અને ઋણ આયન છે કોના તરફ આકર્ષણ પામશે? ધન આયન તરફ। એટલે ત્યાં જઈને ચીપકી જશે તો વચ્ચે આયનો શું થઈ જાય? ઘટી જાય તો આયનો દ્વારા વિદ્યુતનું વહન પણ કેવું થઈ જાય? ઘટી જાય। હવે એસી પ્રવાહ તમે પસાર કરો એટલે શું થાય? ઘડીક આ એનોડ બનશે, આ કેથોડ બનશે। ઓકે, તો આયન આના તરફ જેવા જશે તો બદલાઈ જશે। જે એનોડ છે તે કેથોડ થઈ જશે અને કેથોડ છે તે એનોડ થઈ જશે। ફરી વખત પાછા આયનો એનોડના જે એનોડ તરફના આયનો હોય, મતલબ કે ઋણ આયન છે તે એનોડ તરફ જતા હશે, ધન આયન છે એ કેથોડ તરફ જતા હશે, ત્યાં પાછું પ્રવાહ બદલાઈ જશે। એટલે જે એનોડ તરફ આયન જતા હશે એ પાછા કોના તરફ જવા મળશે? કેથોડ તરફ। કારણ કે જે કેથોડ હતો એ શું બની ગયો છે? એનોડ બની ગયો છે। એટલે આ જે વિદ્યુત ધ્રુવો છે એનોડ કેથોડ એનોડ કેથોડ એનોડ કેથોડ એનોડ કેથોડ એવું બદલા કરે છે। તો જે આયનો છે ધન આયન અને ઋણ આયનો એ પણ શું થશે? ઘડીક આ તરફ આ તરફ આ તરફ આ તરફ, જેથી કરીને કોઈ વિદ્યુત ધ્રુવ પર જઈને તે ચીપકશે નહીં, ચોંટશે નહીં। એટલા માટે ક્યાં રહેશે? આયન દ્રાવણમાં જ રહેશે, બધા જ આયન દ્રાવણમાં જ રહેશે। એટલે તમને સાચો વિદ્યુત પ્રવાહ મળશે। વાત નંબર 2, હવે જો સીધું તમે વિસ્ટન બ્રિજ સાથે તમારા ધાતુઓનું જોડાણ કરી દો તો તમને ચોક્કસ અવરોધ મળશે નહીં। એટલા માટે શું કરવું પડે છે? વચ્ચે આપણે માધ્યમ રાખવું પડે છે। અને બીજું કે આપણે ચોક્કસ એરિયા ધરાવતા જે જે વિદ્યુત ધ્રુવો છે એ વિદ્યુત ધ્રુવોની વચ્ચેના દ્રાવણનું ખાસ કરીને માપવાનું હોય છે। તો તમે જો ડાયરેક્ટ વાયરથી જોડી દો તો જે વચ્ચેનું દ્રાવણો છે એનું તમે ચોક્કસ વાહકતા માપી શકશો નહીં। એટલા માટે આપણે શું કરવું પડે છે? 2 પ્રકાર ગોઠવવા પડે છે। 2 અલગ અલગ જે મુશ્કેલી ઊભી થાય છે તેનું નિવારણ આપણે લાવવું પડે છે। ત્યાંથી આગળ વધીએ। હવે કોષનું વર્ણન તમને ખબર જ છે કે ભાઈ પ્લેટિનમ ધાતુની પ્લેટ છે જેના પર પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલો છે। ક્લિયર? આવા ઘણા બધા કોષ બજારમાં ઉપલબ્ધ છે। તમારી પુસ્તકની અંદર 2 આકૃતિ આપેલી છે મિત્રો કે જેને તમે વાહકતા કોષ કહી શકો। એવા તો ઘણા બધા પ્રકારના કોષ છે તે બજારમાં ઉપલબ્ધ હોય છે। હવે આપણે મૂળ વાત ઉપર આવીએ, જેની આપણને જરૂર છે તેની આપણે વાત કરીએ, બરાબર? તો જુઓ, હવે આપણે વાત કરીએ ને તો આપણે અવરોધ શોધવાનો છે। તો આપણે એક વસ્તુ ધારી લઈએ કે આ જે તમારા વિદ્યુત ધ્રુવો છે એનું ક્ષેત્રફળ કેટલું છે? 1 મીટર સ્ક્વેર છે। કેટલું છે? 1 મીટર સ્ક્વેર। અને તેમની વચ્ચેની જે લંબાઈ છે એ પણ કેટલી છે? 1 મીટર છે। હવે જો એ તો બહુ મોટું માપ છે, આપણે એકમ લઈએ છીએ એટલે આપણે સામાન્ય વ્યવહારમાં તો કેટલું લઈએ છીએ? 1 સેન્ટીમીટર સ્ક્વેર અને 1 સેન્ટીમીટર એ રીતે લેતા હોઈએ છીએ, બરાબર? હવે જો ખાસ ધ્યાન આપવાનું છે, આપણે કોષ અચળાંક શોધવાનો છે। ખાસ ધ્યાન રાખજો મિત્રો। હવે જો અહીંયા હું જે આકૃતિ છે એને જરાક નાની મોટા સ્વરૂપમાં દોરીને દેખાડું તો જુઓ, આ રીતે સરસ મજાના તમારા 2 વિદ્યુત ધ્રુવો છે। ગઈકાલે આ આકૃતિ બતાવી હતી મેં મિત્રો, બરોબર છે? આ વિદ્યુત ધ્રુવો જે છે એ વિદ્યુત ધ્રુવોની સપાટીનું માપ કેટલું છે? મતલબ કે એનું ક્ષેત્રફળ કેટલું છે? તો એનું ક્ષેત્રફળ છે 1 મીટર સ્ક્વેર। ઓકે, આ એની લંબાઈ છે, લંબાઈ પણ કેટલી છે? એકમ લંબાઈ। અને આ જે ક્ષેત્રફળ છે, આ ક્ષેત્રફળ પણ કેટલું હશે? 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ તમને જોવા મળશે। હવે એક વસ્તુ વિચારી લો મિત્રો કે એકમ લંબાઈ હોય અને સપાટીનું ક્ષેત્રફળ એ પણ એકમ હોય તો એ શું થઈ ગયું? ઘન થઈ ગયું। શું થઈ ગયું? ઘન થઈ ગયું। તો એનું ટોટલ ઘનનું જે કદ છે, કદ કેટલું મળશે? 1 સેમી ઘન।
કેટલું કદ મળશે? 1 સેમી ઘન. તો હવે એની અંદર જે દ્રાવણ આવેલું છે એ પણ કેટલું છે? 1 સેમી ઘન છે. જો સેમીમાં હોય તો મીટરમાં હોય તો મીટર ઘન મળશે, 1 મીટર ઘન, બરાબર. તો એની અંદર જે દ્રાવણ આવેલું છે એ દ્રાવણ પણ કેટલું છે? 1 મીટર ઘન દ્રાવણ છે. હવે આ 1 સેમી ઘન એટલે 1 મિલી કહી શકાય મિત્રો આપણે એને? 1 સેમી ઘન એટલે કેટલું કહી શકાય? 1 મિલી કહી શકાય, હા કે ના? અને 1 મીટર ઘન એટલે કેટલું થાય છે? 1000 લીટર થાય. ઓકે, તો 1000 લીટર એટલે તો બહુ મોટું કદ થઈ જાય, એટલે આપણે આ સેમી ઘનવાળું છે એ બરાબર છે. તો એનો મતલબ એમ થાય કે આ જે બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું દ્રાવણ હશે એ દ્રાવણ કેટલું છે મિત્રો? તો હશે આપણું 1 મિલી. 1 મિલી એટલે એકમ થઈ ગયું, હા કે ના? ઓકે, આપણે એને એકમમાં લઈએ છીએ, અથવા તો એને આપણે 1 મીટર ઘન પણ કહી શકીએ. જો અહીંયા બધું માપ આપણે મીટરમાં લઈએ તો તમને કદ મીટર ઘનમાં મળશે, અને અહીંયા બધું માપ આપણે સેન્ટીમીટરમાં લઈશું તો અહીંયા કદ છે એ તમને સેન્ટીમીટર ઘનમાં મળશે, હા કે ના? એટલે સુધીની વાત ક્લિયર થાય છે. તો હવે આપણે જે વાહકતા કે અવરોધકતા માપશું તે એટલા દ્રાવણની હશે, પરંતુ આપણે પહેલાં જે અવરોધનું સરસ મજાનું સૂત્ર છે એ સૂત્રને અહીંયા જરાક આપણે જોઈ લઈએ. તો અવરોધ R બરાબર ρ L/A થાય છે, હા કે ના? ઓકે, એનો બીજો એક મતલબ એવો પણ થાય છે કે અવરોધ જે છે એ વાહકતા સાથે શું સંબંધ ધરાવે છે? તો તમે જુઓ, વાહકતા જેને આપણે કપ્પા કીધું હતું, બરાબર છે, વિશિષ્ટ વાહકતા કહી શકાય. તો આ વિશિષ્ટ અવરોધ છે, એટલે વિશિષ્ટ વાહકતાને હવે આપણે બધી જગ્યાએ વાહકતા કહેવાના છે એવી પણ આપણે કાલ વાત કરી હતી. 1/ρ થાય, બરાબર છે. તો ρને સૂત્રનો કરતા બનાવવું, ρ = તો 1/ કપ્પા થાય, હા કે ના? શું થશે? 1/ કપ્પા. ચલો, તો આ 1/ કપ્પા અહીંયા લખી શકું. તો અહીંયા જે તમારો અવરોધ R છે એ કોના બરાબર થશે? અવરોધ R = L/A × 1/ કપ્પા. આ તમારા અવરોધની વાત થઈ છે. તો ખાસ તો આપણે છે ને સીધી વાહકતા તો મળવી મુશ્કેલ છે, એટલે આપણે અવરોધ મેળવશું. અવરોધમાંથી પછી આપણે શું મેળવી શકીએ? વાહકતા મળી જાય. જો અવરોધ મળે તો અવરોધમાંથી વાહકતા આપણને આરામથી મળી શકે. ક્લિયર થાય છે આખી વાત? તો હવે હું જરાક એનું સરસ મજાનું કેલ્ક્યુલેશન કરવાનો પ્રયત્ન કરું છું. તો અહીંથી મને બીજી એક વાત પણ જરા ખ્યાલમાં આવે છે. L/A એને આપણે કોષ અચળાંક કહીએ છીએ. શું કહીએ છીએ? કોષ અચળાંક. ગઈકાલે આપણે મિત્રો વાત કરી હતી કે L/A ને કોષ અચળાંક કહેવાય, અને એને શેના વડે દર્શાવાય છે? G સ્ટાર વડે દર્શાવાય છે, બરાબર છે. હમણાં હું સમજાવું છું શું બને છે. પહેલાં હું સૂત્ર તારવી દઉં છું. તો અહીંયા શું આવશે? R = G સ્ટાર × 1/K. અહીંયા કાઉન્સમાં લખી નાખીશ, કારણ કે G સ્ટાર = L/A. આ ક્યારે પોસિબલ છે મિત્રો? જ્યારે તમારા જે વિદ્યુત ધ્રુવો વચ્ચેની લંબાઈ છે તે એકમ હોય અને તેનું ક્ષેત્રફળ પણ કેવું હોય? એકમ હોય. ત્યારે જ આ તમારો કોષ અચળાંક બને. અને કોષ અચળાંક શોધવો ફરજિયાત છે. કોષ અચળાંક શોધી શકીએ પછી એ કોષનો અચળાંક બધા જ જગ્યાએ બધા જ દ્રાવણ માટે કોષ અચળાંક સમાન રહેશે. કોષ અચળાંકમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. ક્લિયર છે? ચાલો, તો હવે જુઓ, આ જે K છે તેને પેલી સાઈડ લઈ જાઓ, એટલે K = શું થઈ જાય? G સ્ટાર × 1/R થશે. તો મિત્રો જુઓ, એક સરસ મજાની વાત તમને મને ખબર છે. 1/R ને શું કહીએ છીએ આપણે? વાહકતા કહીએ છીએ. તો G સ્ટાર × G, કારણ કે 1/R = G, જેને આપણે શું કહીએ છીએ? વાહકતા તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણને સરસ મજાની એક વાત ખબર પડી છે કે કોષ અચળાંક અને વાહકતાનો ગુણાકાર એટલે આપણી વિશિષ્ટ વાહકતા થાય, જેને આપણે સામાન્ય રીતે વાહકતા તરીકે જ ઓળખીએ છીએ. તો આ વસ્તુ આપણે ક્યાંથી શોધી શકીશું? તો 1/R પરથી શોધી શકીશું. મતલબ કે આપણે અવરોધ શોધીશું એના પરથી આપણને વાહકતા આરામથી મળી શકે છે. એટલી વાત ક્લિયર થઈ છે? ઓકે, હવે સાહેબ એટલી ઝડપથી મળી જતું નથી. આ વાહકતા અને કોષ અચળાંક જેટલું વિચારીએ એટલું સહેલાઈથી મળતું નથી સાહેબ. હવે કોષ અચળાંક શોધવો છે તો સિમ્પલી જુઓ કે તમે અહીંયા બે વિદ્યુત ધ્રુવો લીધા છે, એની વચ્ચેનું જે દ્રાવણ છે એની વાહકતા આપણને ખબર હોવી જરૂરી છે. તો ગમે તે દ્રાવણ ભરી ન શકીએ. બીજું કે આ જે તમારો કોષ અચળાંક જે છે એ શોધવા માટે જે તમારા વિદ્યુત ધ્રુવો લીધા છે એના માપ અને એની વચ્ચેનું અંતર જે રાખવું છે એ પણ ખૂબ અગત્યનું હોય છે. એમાં ફેરફાર કરશો તો પણ તમારું જે વાહકતા મળવાની છે અથવા તો કોષ અચળાંક મળવાનો છે તે સાચો મળશે નહીં. એટલા માટે અહીંયા જે દ્રાવણ ભરીએ છીએ એની વાહકતા આપણે જાણતા હોવા જોઈએ. તો ખાસ કરીને KClનું દ્રાવણ ભરવામાં આવે છે. કયું દ્રાવણ ભરવામાં આવે છે? KClનું. અને તેની અલગ અલગ સાંદ્રતાએ આપણને વાહકતા ખબર છે, જે પ્રયોગ દ્વારા માપેલી છે અને તમને પુસ્તકની અંદર કોષ્ટકમાં આપેલી છે. આપણે યાદ
રાખવાની જરૂર છે નહીં, પરંતુ અહીંયા કયું દ્રાવણ ભરીશું આપણે? KClનું દ્રાવણ ભરશું, જેથી કરીને તમે કોષ અચળાંક સહેલાઈથી માપી શકો. આખી વાત ક્લિયર થાય છે? તો આ રીતે તમારો કોષ અચળાંક તમને સરળતાથી મળશે. તો આ રીતે જુઓ, તમને કોષ અચળાંક ફિક્સ થઈ ગયો ભાઈ. એક સરસ મજાના અંતર, એકમ અંતર રાખી દીધા છે. એની વચ્ચેનું જે દ્રાવણ છે એની વાહકતા પણ આપણને ખબર છે, બરોબર છે? તો તમે વાહકતા મેળવી શકો. હવે તમારે શું કરવાનું છે? તો કે આ કોષ અચળાંક અચળ રહેવાનો છે. અહીંયા વાહકતા બદલતી જાય, અથવા તો 1/r, આરનું મૂલ્ય બદલતું જાય એટલે વાહકતા બદલતી જશે. વાહકતા બદલતી જાય એટલે તમે કિંમત મૂકતા જાઓ. તો અલગ અલગ દ્રાવણો જે અહીંયા તમે ભરશો એ બધા જ દ્રાવણોની વાહકતા વારાફરતી તમે શોધી શકશો. સમજાય છે મિત્રો? ફરી એક વખત કહું છું કે અહીંયા તમે જુઓ, જે દ્રાવણ ભરશો એ દ્રાવણનું તમે 1/r મેળવશો. એ આપણે ક્યાંથી મેળવશું? હમણાં વિસ્ટન બ્રિજની સાથે જોડું છું આને, એટલે તમને ખ્યાલ આવશે. 1/r મેળવશો, અથવા તો 1/r ને શું કહીએ છીએ? વાહકતા. વાહકતા મેળવશો. કોષ અચળાંક જે છે તે અચળ હોય છે, એટલે તમે અહીંયા અલગ અલગ કિંમત મૂકતા જશો એટલે તમને જુદા જુદા કેની કિંમત મળતી જશે. ક્લિયર થાય છે? વેલ, હવે આપણે આ જ કોષ અચળાંકનો ઉપયોગ કરી અને અલગ અલગ જે દ્રાવણો હોય છે એ અલગ અલગ દ્રાવણોની વાહકતા શોધવાનો પ્રયત્ન કરું છું. એની માટે હું શું કરીશ મિત્રો? તો વિસ્ટન બ્રિજનો ઉપયોગ કરવાનો છે. આપણે હમણાં થોડી વાર પહેલાં જ વાત થઈ છે. તો જુઓ, અહીંયા સરસ મજાનો વિસ્ટન બ્રિજની અંદર 4 અવરોધ હોય છે, એ પણ તમને ખ્યાલ હશે. આ છે R1, આ છે R3, અહીંયા R2 રાખીએ છીએ, અને અહીંયા છે R4. ચાલો યાર, હવે અહીંયા તમારે શું કરવાનું છે? તો અહીંયા તમારે સરસ મજાનું કાં ગેલ્વેનોમીટર મૂકી શકો તમે. કારણ શું છે? આપણે તો વિદ્યુત પ્રવાહ માપવાનો છે, બરોબર છે? ગેલ્વેનોમીટર મૂકી શકો અહીંયા, કે જે જગ્યાએ તમે તમારા પુસ્તકની અંદર P લખ્યો છે એટલે હું પણ P લખી દઉં છું. ખરેખર ત્યાં G લખો તો પણ કોઈ પ્રોબ્લેમ થશે નહીં. અને આ જે છે આનો અવરોધ આપણે શોધવાનો છે, એને હું અહીંયા વાયર સાથે જોડી દઉં છું સીધું, કે જે આપણો કોષ છે આ કોષ સાથે આ રીતે જોડી દેવામાં આવે છે. અને અહીંયાથી પ્રવાહ પસાર કરવામાં આવે છે. કયો પ્રવાહ પસાર કરીશું? અને ઓસિલેટર કહી દઈએ. શું કહી દઈએ છીએ? ઓસિલેટર, કે જ્યાંથી AC પ્રવાહ પસાર થાય છે. AC પ્રવાહ પસાર કરતું સાધન. ક્લિયર થાય છે? આને અવરોધ કહી દઈએ R1, આ છે આપણો અવરોધ R3, આ છે આપણો અવરોધ R4, અને અહીંયા છે અવરોધ R2. મતલબ કે આ જે દ્રાવણ છે, દ્રાવણનો તમારે અવરોધ શોધી નાખવાનો. અવરોધ શોધીશો એના પરથી તમે શું મેળવી શકશો? 1/r સૂત્ર મૂકશો એટલે તમને શું મળી જશે? વાહકતા મળી જશે. એટલું સિમ્પલ છે મિત્રો. ઓકે, હવે જુઓ, આ જે તમારો વિસ્ટન બ્રિજ છે એ કઈ રીતે કામ આપતો હોય છે? અહીંયા તમે હેડફોન હોય છે, હેડફોન હોય તો ગેલ્વેનોમીટર મૂકો તમે, બરાબર? કે જેની અંદરથી વિદ્યુત પ્રવાહ કેવો દર્શાવવાનો છે? શૂન્ય દર્શાવવાનો છે. શૂન્ય દર્શાવતો હોય એ પ્રકારનું તમારે ગોઠવણી કરવાની છે. હવે એની માટે શું કરશો? R3 અને R4 તો તમારી પાસે જાણીતા છે, બરાબર? હવે R2 આપણે શોધવાનો છે. તો તમે R1 જે છે ને એને ચલ લઈ લેવાનો, મતલબ કે તમારી રીતે તમે એડજસ્ટ કરી શકો એવું. અને એને એવો એડજસ્ટ કરવાનો કે તમને હેડફોનની અંદર પ્રવાહ કેવો બતાય? શૂન્ય બતાય. અથવા તો ગેલ્વેનોમીટરની અંદર પ્રવાહ તમને અહીંયા કેવો બતાવવો જોઈએ? શૂન્ય બતાવવો જોઈએ. એક્ઝેક્ટ આ પરિસ્થિતિ તમારે ગોઠવવાની છે. R3 R4 તમે જાણો છો. R1ને એવું એડજસ્ટ કરવાનું કે વિદ્યુત પ્રવાહ શૂન્ય થાય, એટલે R2 એની મેળે મેળે એડજસ્ટ થઈ જશે. કઈ રીતે થાય એ હમણાં આપણે જોઈએ છીએ. ગેલ્વેનોમીટરની અંદર તમને અહીંયા શૂન્ય વિદ્યુત પ્રવાહ દેખાવો જોઈએ. આ રીતની તમે ગોઠવણ કરવાની છે. આખી વાત ક્લિયર થાય છે મિત્રો? હવે હું એને લખતો નથી, તમને સમજાઈ જવું જોઈએ. તમારા પુસ્તકની અંદર લખેલું જ છે, હું માત્ર તમને સમજાવી દઉં છું શું ઘટના બને છે. વિસ્ટન બ્રિજને એવી રીતે તમારે એડજસ્ટ કરવાનો છે કે તમને ગેલ્વેનોમીટરની અંદર પ્રવાહ શૂન્ય દેખાય. તો એ પરિસ્થિતિમાં શું બનશે? તો એ પરિસ્થિતિમાં જે અવરોધની ઘટના છે, અહીંયા લખું છું, અહીંયા એક સેન્ટેન્સ લખી નાખું છું. વિસ્ટન બ્રિજમાં પ્રવાહ શૂન્ય થાય તેવી ગોઠવણી કરો. શૂન્ય તે મતલબ અહીંથી એસી એ રીતે એસી પ્રવાહ આપવાનો છે, અને અહીંયા અવરોધને એ રીતે ગોઠવવાનો છે. ગેલ્વેનોમીટરમાં તમને પ્રવાહ કેવો બતાવે છે? શૂન્ય બતાવે છે, બરાબર? વિસ્ટન બ્રિજમાં પ્રવાહ શૂન્ય થાય એ રીતની ગોઠવણી કરો. તે સમયે ઘટના કેવી બનશે મિત્રો? તો તે સમયે ઘટના તમારી બહુ ઇન્ટરેસ્ટિંગ બનશે. R2/R4
ઇઝ ઇક્વલ ટુ R1/R3 બે કેવા થઈ જશે સમાન અને બહુ કોમન વસ્તુ છે મિત્રો R2/R4નો ગુણોત્તર અને R1/R3નો ગુણોત્તર કેવો થઈ જશે સમાન થાય ને ત્યારે જ અહીંયા પ્રવાહ કેવો બતાવશે શૂન્ય બતાવશે ઓકે આ પરિસ્થિતિ થઈ હવે જુઓ R1 તમે જાણો છો R3 તમે જાણો છો R4 જાણો છો R2 ને સૂત્રનો કરતા બનાવી દઉં છું માટે R2 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે R1 × R4/R3 મળી ગયું મિત્રો તમને આ R2 એટલે શું છે તો R2 એટલે છે તમારો સરસ મજાનો વાહકતા કોષનો અવરોધ છે એને 1/R2 કરી નાખો એટલે તમારું શું થઈ ગયું વાહકતા થઈ ગઈ એટલે કે આ દ્રાવણની જે અવરોધકતા છે જેને આપણે R2 તરીકે શોધ્યું છે એને 1/R2 કરી નાખો એટલે તમારી વાહકતા થઈ જશે તો આ છે તમારો R2 બરાબર વાહકતા કોષનો અવરોધ છે જે કેવો હતો અજ્ઞાત હતો અને હવે આપણે આ કિંમતો મૂકશું એટલે આપણને મળી જશે કે વાહકતા કોષનો અવરોધ એટલો છે ક્લિયર થાય છે એટલે એને કરી નાખશું 1/R2 એટલે થઈ જશે વાહકતા તેથી 1/R2 બરાબર G વાહકતા આ મળી ગઈ તમને વાહકતા હવે જો આ સૂત્રની અંદર મૂકો આ દ્રાવણ માટે હો ભાઈ અહીંયા જે તમે દ્રાવણ ભર્યું છે એ દ્રાવણ માટેની વાત કરું છું તો અહીંયા વાહકતા મૂકો અહીંયા કોષ અચળાંકની કિંમત તમને ખબર છે એ મૂકો એટલે તમને વાહકતા મળી ગઈ અથવા તો વિશિષ્ટ વાહકતા મળી ગઈ કપ્પાનું મૂલ્ય તમને મળી જશે આખી વાત ક્લિયર થાય છે અને કપ્પા એવી ઘટના છે યાદ રાખજો મિત્રો કપ્પા એવી ઘટના છે કે 1 મિલી દ્રાવણ આર્યું 1 મિલી જે તમારું દ્રાવણ છે એની વાહકતાની વાત છે અને રો એવી વાત છે કે 1 મિલી દ્રાવણ જે છે એની અવરોધકતાની વાત છે ખાસ મગજમાં રાખજો 1 મિલી દ્રાવણની વાહકતા એને આપણે કહીએ છીએ કપ્પા અને 1 મિલી દ્રાવણની અવરોધકતા એને કહેવાય છે 1 મિલી દ્રાવણનો અવરોધ એને કહેવાય છે અવરોધકતા કેમ 1 મિલી કારણ કે જુઓ અહીંયા તમે કિંમત મૂકશો એટલે શું થઈ ગયું તો કે એકમ થઈ ગયું આખી વાત સમજાય છે અને અહીંયા જુઓ બધું એકમ છે તો અહીંયા એકમ મૂકશો એટલે કેટલું થઈ ગયું દ્રાવણની કદ કેટલું થશે 1 મિલી દ્રાવણનો અવરોધ એટલે શું થઈ ગયું અવરોધકતા અને 1 મિલી દ્રાવણની વાહકતા એટલે શું થઈ ગઈ વિશિષ્ટ વાહકતા હમણાં તમને આગળ લખીને દેખાડું છું એ પહેલાં આ પ્રયોગ તમને સમજાઈ જવો જોઈએ ખાસ અગત્યનો છે અને તમારા આગળના જે કન્સેપ્ટ છે તે સમજવા માટે ખૂબ ઉપયોગી છે આઈ હોપ કે તમને સમજાઈ ગયો હશે મિત્રો ન સમજાણો હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર મને ફરી વખત પૂછી શકો અથવા તો આ જ વિડીયોને રિવાઇઝ કરી અને તમે ફરી વખત જોઈ શકો એટલે તમને સરળતાથી આ પ્રયોગ સમજાઈ જશે હવે સાહેબ બીજી એક મુશ્કેલી પાછી અહીંયા ઊભી થઈ હવે સાહેબ શું મુશ્કેલી છે સરસ મજાનો આપણે પ્રયોગ જોઈ નાખ્યો છે અને આપણને ટનાટન બધું આવડી ગયું છે નહીં પરંતુ સમજો કે મેં બે વિદ્યાર્થીને આ પ્રયોગ કરવા આપ્યો છે એટલે બંને વિદ્યાર્થીઓને હું પૂછીશ ચાલો ભાઈ વિદ્યાર્થી એ છે એને મેં પૂછ્યું કે ભાઈ તારે શું વાહકતા મળી છે તો એ મને સરસ મજાનું કોઈ મૂલ્ય કહેશે મને કહેશે કે સાહેબ મારે વાહકતાનું મૂલ્ય 3 અથવા 10⁻³ બરાબર છે 10⁻³ મળ્યું છે બીજા વિદ્યાર્થીને પૂછીશ તો એ મને એમ કહેશે કે મારે 10⁵ મળ્યું છે સાહેબ બંનેને એક જ સરખો પ્રયોગ આપ્યો છે તો એ બંનેને વાહકતાના મૂલ્યો અલગ અલગ મળ્યા કેમ આવું થયું તો એક નાની એમથી ઘટના મને જોવા મળી કે એ નામના વિદ્યાર્થીએ સમજો કે અહીંયા સાંદ્રતા રાખી હોય વધારે આપણે ચોથો મુદ્દો કાલે વાત કરી હતી વિદ્યુત વિભાજ્યની સાંદ્રતાનો એની આપણે વાત કરીએ છીએ તો એ નામના વિદ્યાર્થીએ અહીંયા સાંદ્રતા રાખી છે 5 મોલર અને જે બી નામનો વિદ્યાર્થી છે એણે સાંદ્રતા રાખી છે 2 મોલર જેને ઓછી સાંદ્રતા રાખી છે એને વાહકતા વધારે મળી છે અને જેને વધારે સાંદ્રતા રાખી છે એને વાહકતા ઓછી મળી છે એટલે અહીંયા તમારા વિદ્યુત વિભાજનની સાંદ્રતા પણ ખૂબ ડિપેન્ડ કરે છે સો હવે સાહેબ જુઓ 1 મિલી તો છે જ ક્લિયર થાય છે 1 મિલી તો દ્રાવણ છે પણ 1 મિલી દ્રાવણની અંદર સાંદ્રતા કેટલી છે આ ખાસ અગત્યનો ભાગ ભજવે છે જો એ સાંદ્રતા જુદી જુદી હશે તો પણ તમારા અવરોધની કિંમત કેવી મળશે તમને જુદી જુદી મળશે એટલે આ સાંદ્રતાનું નિવારણ આપણે હવે લાવવું તો હવે આપણે જોઈએ મોલર વાહકતા આ મોલર વાહકતા ખૂબ જ અગત્યનો ટોપિક છે મિત્રો કારણ કે એટલા વર્ષથી હું ભણાવું છું બરાબર તો વારે વારે વિદ્યાર્થીઓને આ ટોપિકની અંદર બહુ તકલીફ પડતી હોય છે ખાસ કરીને એનું સૂત્ર કઈ રીતે આવ્યું છે છોકરાઓ ઘણી વખત પૂછતા આ સૂત્ર આપણે જ્યારે હમણાં તારવીએ
ત્યારે છેદમાં 1000 આવશે, અંશમાં 1000 આવશે, તો છોકરાઓ કન્ફ્યુઝ થતા હોય છે કે સર આ અંશમાં 1000 ક્યાંથી આવ્યા, છેદમાં 1000 ક્યાંથી આવ્યા. તો એ બધા જ કન્ફ્યુઝનનું છે ને સોલ્યુશન તમને અહીંયા હું કરાવી દઉં છું. જે તમારા પુસ્તકમાં સૂત્ર છે એ સૂત્રની આપણે તારવણી પણ કરી દઈએ, કઈ રીતે સૂત્ર આખું આવ્યું છે તે. એટલે તમને ડિટેલમાં મોલર વાહકતાનો ખ્યાલ આવી જશે. પછી તમને તુલ્ય વાહકતા પણ આપેલી નથી તમારા પુસ્તકની અંદર, તો તુલ્ય વાહકતા પણ મેળવી લઈએ. કારણ કે તમારા પુસ્તકની અંદર માત્ર સાંદ્રતા કીધું છે, તો સાંદ્રતા, મોલારિટી, નોર્માલિટી બહુ બધા એકમો હોય. આપણને ખબર છે, જે આપણે દ્રાવણોના ચેપ્ટરની અંદર ભણ્યા છીએ, ધોરણ 11ના પહેલા ચેપ્ટરની અંદર ભણ્યા છીએ, તો સાંદ્રતાના ઘણા બધા એકમો છે. એમાંનો ખાસ આપણે મોલારિટી અને નોર્માલિટી આ બેને લઈ અને અહીંયા સાંદ્રતાની વાત થયેલી છે. એટલા માટે અહીંયા જરા આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ હું મોલર વાહકતાની વ્યાખ્યા લખી નાખીશ મિત્રો. શું કહેવાય મોલર વાહકતા? કહેવાય કોને? એક મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં રહેલા બધા જ આયનોના કારણે મળતી વાહકતાને મોલર વાહકતા કહે છે. ક્લિયર? એટલે આપણે પાછું લેવાનું કેટલું છે? 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતું 1 લીટર દ્રાવણ લેવાનું છે, બરાબર? 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજ્યના 1 લીટર દ્રાવણમાં 1 લીટર દ્રાવણમાં રહેલા બધા જ આયનોના કારણે મળતી વાહકતાને મોલર વાહકતા કહે. 1 મોલ અને 1 લીટર, 1 લીટર જે તમારું દ્રાવક છે એની અંદર 1 મોલ વિદ્યુત વિભાજ્ય ઉમેરી દો એટલે દ્રાવણ કેવું બની ગયું? 1 મોલર દ્રાવણ બની ગયું. અને એની અંદર આપણે જે વાહકતા માપીશું એ વાહકતાને આપણે શું કહીશું? પાછા મોલર વાહકતા કહીશું. તો જો એને સામાન્ય રીતે લેમ્બડા m ઇઝ ઇક્વલ ટુ કે એટલે શું કહીએ છીએ? ખરેખરમાં વિશિષ્ટ વાહકતા કહીએ છીએ, પરંતુ આપણે ત્યાં કીધું છે કે હવે પછીના આખા ચેપ્ટરની અંદર એને શેના તરીકે આપણે ઉલ્લેખ કરીશું? વાહકતા તરીકે. એને ગુણ્યા v. v એટલે શું છે? તો જુઓ, તો કદ એવું કદ છે કે જેમાં 1 મોલ વિદ્યુત વિભાજ્ય રહેલું છે. એવું કદ કે જેમાં 1 મોલ વિદ્યુત વિભાજ્ય છે. અને એ આપણે લીટર જ રાખીએ જેથી કરીને આપણને બહુ સરળતા રહે. જો 1 મોલ ઉમેરું તો 1 મોલર, 2 મોલ ઉમેરીશ, 1 લીટરની અંદર 2 મોલ દ્રાવ્ય ઉમેરીશ અથવા તો વિદ્યુત વિભાજ્ય ઉમેરીશ તો 2 મોલર થઈ જશે. 3 મોલ ઉમેરીશ તો 3 મોલર થઈ જશે. ક્લિયર છે? એટલે આપણને મોલર વાહકતા શોધવામાં સરળતા પડશે. હવે ઓકે સર, તમારા ચોપડીની અંદર, પુસ્તકની અંદર સરસ મજાનું સૂત્ર આપેલું છે, લેમ્બડા m ઇઝ ઇક્વલ ટુ k/c. હવે સર એ કઈ રીતે આવ્યું? તો જો એની સરસ મજાની હું અહીંયા તમને સાઈડમાં કઈ રીતે આવે છે તેની તારવણી કરીને દેખાડીશ. તો સૌથી પહેલાં મોલારિટીનું હું સૂત્ર મૂકી દઈશ. મોલારિટી કોને કહેવાય? અહીંયા ચોકઠાની અંદર તારવણી કરું જેથી કરીને સરળતા રહી, તમને સમજવામાં સારું પડતું જાય. તો મોલારિટીની વાત કરીએ તો મોલારિટી m ઇઝ ઇક્વલ ટુ મોલના છેદમાં કદ, શેમાં? લીટરમાં. ઓકે, હવે જુઓ અહીંયા તો મોલ કેટલા છે મિત્રો? 1 મોલ છે એટલે શું આવશે? મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 1/v લીટરમાં. ઓકે, લીટરને સૂત્રનો કરતાં બનાવું છો તો v લીટર ઇઝ ઇક્વલ ટુ 1/ મોલારિટી. અહીંયા લખી નાખું છું n બરાબર 1 હોવાથી. બરાબર છે? તો આ શું થઈ ગયું? એવું કદ કે જેની મોલારિટી કેટલી છે? 1 મોલર. બરાબર છે? હવે અહીંયા 1 મૂકી દઉં તો કદની કિંમત શું થઈ જાય? 1 થઈ જાય. એટલે અહીંયા વાહકતા એ જ તમારી શું થઈ જાય? મોલર વાહકતા. તો વાત બરાબર છે. 1 મોલ જે દ્રાવ્ય છે એનું કદ છે. 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજ્યના 1 લીટર દ્રાવણમાં રહેલા બધા જ આયનોના કારણે મળતી વાહકતા. તો 1 લીટર કદ છે અને એની અંદર 1 મોલ તમારો વિદ્યુત વિભાજ્ય ઉમેરેલો છે, તો આખાની કિંમત 1 થઈ જશે. તો એની જે વાહકતા છે એ જેની શું થઈ જશે? મોલર વાહકતા થઈ જાય. ક્લિયર થાય છે મિત્રો? હવે જો તમારા પુસ્તકમાં આ તો મોલારિટીને લઈને મેં વાત કરી છે, આપણે તો સાંદ્રતાની વાત કરવાની છે. આને હું સમીકરણ 1 કહી દઉં. હવે સાંદ્રતાની વાત કરીએ તો મોલારિટીની જગ્યાએ શું મૂકી દઉં? કન્સન્ટ્રેશન C. બરાબર છે? તો એને સમીકરણ 2 કહી દઉં. જો હવે આ કિંમત જે છે એ આપણે આ સૂત્રની અંદર મૂકીએ તો અહીંયા તમને શું મળશે? લેમ્બડા m ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ
1/m अथवा और कही दઉં છું લેમ્બડા m ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ 1/c આવું થશે। આ સૂત્ર મુજબ આવું થશે મિત્રો। ઓકે, તો આને જુઓ, લેમ્બડા m ઇઝ ઇક્વલ ટુ k/m અથવા લેમ્બડા m ઇઝ ઇક્વલ ટુ k/c। આ સૂત્ર તમારા પુસ્તકની અંદર આપેલું છે। કઈ રીતે આવ્યું એનો તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર છે। આ લેમ્બડા m એટલે તમારી મોલર વાહકતા છે, એ સેન્ટેન્સ અહીંયા લખી નાખવું જોઈએ। જો કે અહીંયા હું તમને કહી દઉં છું, મોલર વાહકતાને લેમ્બડા m કહે છે। એ મૂળ વાત તો રહી જ ગઈ। કેપ એમ પણ કહેવાય અથવા તો લેમ્બડા એમ કહેવાય। ઘણા એને કેપ એમ બોલે। કેપ એમ, કેપ એટલે ટોપી, ટોપી જેવો જ આકાર છે એટલે કેપ એમ બોલે। અને તેને ગ્રીક ભાષામાં લેમ્બડા કહેવાય છે। શું કહેવાય? લેમ્બડા। ઓકે, તો આ સરસ મજાનું તમારું સૂત્ર તમને મળી ગયું છે। હવે જુઓ કઈ રીતે એની અંદર ફેરફાર થાય છે એની જરાક વાત કરતા જઈએ। તો જો અહીંયા તમને તારવણી કરી દઉં, પછી આપણે આ તરફ લખી નાખશું। જો કદ મિલીમાં હોય, જો કદ મિલીમાં હોય તો સૂત્ર 1 અને સૂત્ર 2 નીચે મુજબ થશે। ઓકે, કઈ રીતે થશે? હવે જો કદ મિલીમાં હોય ને તો આપણે શું કરવું પડે? મોલારિટી ભાગ્યા 1000 અથવા તો સાંદ્રતા ભાગ્યા 1000 કરવું પડે, બરાબર છે। 1000 કરીએ તો 1000 ક્યાં જતા રહેશે? છેદમાંથી અંશમાં જતા રહેશે, કારણ કે છેદનો છેદ અંશમાં જશે। બતાવી દો અહીંયા, વી મિલી બરાબર શું થાય? 1/મોલારિટી/1000 બરાબર 1000ના છેદમાં મોલારિટી। એવી જ રીતે વી મિલીમાં હોય, આને સમીકરણ 3 કહી દઉં। એવી જ રીતે મિલીમાં હોય ત્યારે શું થશે પાછું? 1/c/1000। તો અહીંયા શું આવશે? 1000ના છેદમાં c, અને સમીકરણ 4 કહી દઉં। તો અહીંયા લખી નાખું છું, જો કદ મિલીમાં હોય તો, જો કદ મિલીમાં હોય તો શું થશે? તો અહીંયા કિંમત મૂકી દો બેટા। v ની કિંમત મૂકતા જાઓ તો લેમ્બડા m ઇઝ ઇક્વલ ટુ શું આવશે? k ગુણ્યા 1000ના છેદમાં m, અથવા લેમ્બડા m ઇઝ ઇક્વલ ટુ k ગુણ્યા 1000ના છેદમાં c। ક્લિયર થાય છે? તો આ પણ સૂત્ર તમારા પુસ્તકની અંદર આપેલું છે, બુકની અંદર આપેલું છે, જે ખાસ અગત્યનું છે। જો જે મિત્રોને સમજાઈ જાય છે એને વેલ એન્ડ ગુડ, અને સમજાઈ જ જવું જોઈએ। એટલી સારી સમજૂતી મળે છે તો સમજાઈ જ જવું જોઈએ। પણ જે મિત્રોને સમજાતું નથી એને આજે ચોકઠા કરેલા સૂત્ર છે એ સૂત્ર યાદ રાખી લેવાના। બસ આપણે આ સૂત્રની જ જરૂર પડવાની છે, પણ આ કઈ રીતે આવ્યું છે એ બેઝિક ખ્યાલ તમને હોવો જરૂરી છે। તો આજે તમને બોક્સની અંદર જે સૂત્ર આપ્યા છે એ સૂત્ર આપણે કેલ્ક્યુલેશન કરવા માટે ખૂબ અગત્યના છે, જેમાં 2020 બોર્ડની પરીક્ષાની અંદર પણ ક્વેશ્ચન પૂછાયેલો છે। 4 માર્ક્સનો દાખલો પૂછાયેલો છે આ ટોપિકને રિલેટેડ, અને આ ટોપિકને રિલેટેડ બહુ બધા MCQ પણ પૂછાય છે। તમે વિશ્વાસ નહીં આવે મિત્રો, એટલો બધો ઇમ્પોર્ટન્ટ આ ટોપિક છે। જો કે વારંવાર હું ઇમ્પોર્ટન્ટ કહું છું, એટલે ખરેખર તમને એનું મહત્ત્વ સમજાવવું જોઈએ કે આ કેટલો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તે। ઓકે, ત્યાંથી જરાક આગળ વધીએ તો જુઓ, હવે આપણે હજી એક તમારા પુસ્તકની અંદર સૂત્ર આપેલું છે, એ સૂત્ર કઈ રીતે આવ્યું એની જરાક આપણે તારવણી કરીએ। કદ મીટર ઘનમાં હોય તો, પહેલાં હું આગળ બોક્સ કરી દઉં, બોક્સને લંબાવી દઉં થોડું। જો કદ મીટર ઘનમાં હોય તો, જો કદ મીટર ઘનમાં હોય તો, હવે જો આ નાનું હતું મિલી, એટલે કે મોટા લીટરવાળા પદને મિલીવાળા પદમાં ફેરવવું છે। એટલે મોટાને નાનામાં ફેરવવું હોય ને ત્યારે હંમેશા શું કરીએ આપણે? ગુણ્યા 100 કરીએ। શું કરીએ છીએ? ગુણ્યા 100, મતલબ કે ભાંગ્યા કરવાના હોય, ભાંગ્યા પછી છેદમાંથી અંશમાં જાય એટલે ગુણ્યા થઈ જશે। અને અહીંયા નાનાને મોટામાં ફેરવવું હોય એટલે આપણે શું કરીએ છીએ? ગુણ્યા 100 કરવાનું હોય છે, બરોબર છે। એટલે ખરેખર ભાગ્યા 100 હોય, પણ એ શું થઈ ગયું? ગુણ્યા 100 તરીકે વર્તી જશે। હમણાં તમને બતાવું કઈ રીતે થશે તે। તો અહીંયા વી મીટર ઘનમાં હોય ત્યારે શું આવશે? જે તમારી મોલારિટી છે અથવા તો જે સાંદ્રતા છે, આ સાંદ્રતા ગુણ્યા 1000 અથવા તો મોલારિટી ગુણ્યા 1000, બરોબર છે। એટલે કે છેદમાં 1000 મૂકવાના થશે તમારે। એટલે પદ અહીંયા આવું થશે કે 1/1000
1000 ઇન્ટુ એમ બરોબર છે, અથવા વી મીટર ઘન ઇઝ ઇક્વલ ટુ 1/1000 ગુણ્યા સી. આને કહી દઉં સમીકરણ 3 અને આને કહી દઉં સમીકરણ 4 બરોબર છે. સોરી 4 સુધી થઈ ગયું તો આને કહી દઉં 5 અને આને કહી દઉં 6. વેલ તો આ કિંમત જે છે એ પછી અહીંયા લખી નાખીએ. જો કદ મીટર ઘનમાં હોય ત્યારે મોલર વાહકતા નીચે મુજબ થશે. ત્યારે મોલર વાહકતા નીચે મુજબ તમને જોવા મળશે. ઓકે, જોતા જ જઈએ. લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ, જો મિત્રો ધ્યાન આપવાનું છે કે 1000 ગુણ્યા એમ અથવા લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ કે અપોન 1000 ગુણ્યા સી. આ પણ તમારે યાદ રાખવાનું છે. આ સૂત્ર પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે જેટલા તમને આગળના બોક્સની અંદર સૂત્ર બતાવેલા છે. બરોબર છે. ખૂબ જ અગત્યના સૂત્રો છે મિત્રો, અને તમારે બધાએ આ ફરજિયાત મેં તમને કીધું એમ જો એની તારવણી અહીંયા કઈ રીતે કરી છે એ તમને યાદ રહી તો વેલ એન્ડ ગુડ. પરંતુ જો તારવણી યાદ ન રહી તો આ સૂત્ર ઉપર તમારે કન્સન્ટ્રેશન કરવાનું છે. આ સૂત્ર યાદ રાખી લેવાના છે બસ, કે જ્યારે ભાઈ કદ લીટરમાં હોય ત્યારે આ પ્રકારે હોય છે સૂત્ર લેમ્બડા એમનું, જ્યારે કદ મિલીમાં હોય ત્યારે લેમ્બડા એમનું સૂત્ર આ થશે, અને જ્યારે કદ મીટર ઘનમાં હોય બરાબર છે ત્યારે સૂત્ર આ પ્રમાણે થશે. હવે જો ખાસ યાદ રાખજો, મિલી એટલે એને આપણે પાછું સેમી ઘન પણ કહીએ છીએ, એટલે સેમી ઘનનું તમારે યાદ રાખવાનું છે. અને મિલીને સેમી ઘન પણ કહેવાય બરાબર છે. મિલીમાં હોય તો અથવા સેમી ઘનમાં બરાબર છે. અહીંયા પણ લખી નાખું છું સેમી ઘનમાં, એટલે તમને ખ્યાલ રહી. તો અહીંયા સેમી ઘનમાં હોય ત્યારે સૂત્ર આ રીતે આવશે, અને મીટર ઘનમાં હોય ત્યારે સૂત્ર આ પ્રમાણે આવશે. તો આ સૂત્ર યાદ રાખવા તમારે માટે ખૂબ જ અગત્યના છે. ક્લિયર? ચલો હવે એક જરાક એના એકમ શોધી નાખીએ કે લેમ્બડા એમ કાઉન્સમાં લખી નાખું છું મોલર વાહકતા નો એકમ નીચે મુજબ મળે છે. ઓકે, ખાસ આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, એટલે આ સૂત્રને લઈને હું એકમ જરાક તમને શોધી બતાવું. તો લેમ્બડા એમ બરાબર શું થાય છે કે ગુણ્યા 1000 મોલારિટી અથવા તો કન્સન્ટ્રેશન રાખીએ બરાબર છે. ચલો તો કેનો એકમ શું થાય છે? કેનો એકમ થાય છે સિમેન્સ, અને આપણે એને લખીએ છીએ સેમી ઇનવર્સ. ઓકે, 1000 તો અચળ છે, એની કોઈ જરૂર નથી. મોલારિટીનો એકમ શું થાય છે? મોલ સેમી ઘન. આવું થશે, કારણ કે કદ લીટરમાં છે તો એને આપણે સેમી ઘન પણ કહી શકીએ. ક્લિયર થાય છે? અહીંયા આને માટે શું થશે તો કે સેમી ઘન. આ સેમીનો ઘન છે તે ઉપર જશે, સેમીનો ઘન ઉપર જશે એટલે શું થશે? સિમેન્સ સેમી રેસ ટુ -1 સેમી ક્યુબ અપોન મોલ. તો શું થઈ જાય જુઓ? સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ. તો આ તમારો એકમ થશે. કોનો એકમ થશે? તમારી મોલર વાહકતાનો. બીજો જે આની પરથી આપણે બીજો એકમ લઈ શકીએ. જો સિમેન્સ ન લેવું હોય તો એને શું કહીએ છીએ આપણે? ઓહમ ઇનવર્સ કહીએ છીએ. એટલે ઓહમ ઇનવર્સ સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ. ક્લિયર થાય છે? અધરવાઇઝ એને આપણે આમ પણ કહી શકીએ ઓહમ ઇનવર્સ સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ, અથવા એને એમ પણ કહી શકીએ છીએ મોહો સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ. બરાબર છે? તો આ બધા જ એકમ કોના થાય છે? તો તમારી મોલર વાહકતાના બધા એકમ થાય છે. બધા જ એકમ તમારે યાદ રાખવાના. ઘણી વખત આમાંથી MCQ એકમ રિલેટેડ પૂછી નાખે છે કે ભાઈ તમારી મોલર વાહકતાનો એકમ શું થાય તે સમજાવો, એની પણ વાત કરી નાખે છે. હવે જો એનું જે સેમી છે, સેમીમાંથી મીટર સાથે કન્વર્ઝન કરવું હોય તો કઈ રીતે થાય એની વાત કરી દઉં. એક સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ બરાબર 10⁴ સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ. કારણ કે 1 મીટર બરાબર કેટલું થાય? 100 સેન્ટીમીટર. તો મીટરનો વર્ગ એટલે શું થશે? 100નો
વર્ગ એટલે 10⁴ સેમી સ્ક્વેર. ક્લિયર થાય છે? એટલા માટે 10⁴ જો હવે 1 સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ હોય એટલે કે એક સેમી સ્ક્વેર આ તો શું થયું 10⁴ સેમી સ્ક્વેર થયું. હવે 1 સેમી સ્ક્વેર હોય તો કેટલા મીટર? 10⁻⁴ સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. આ દાખલાની અંદર કન્વર્ઝન કરવા માટે આપણને ઉપયોગી છે, જેનો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. માનશો ને મિત્રો, હજી એક વાત તમને કહી દઉં છું કે ખૂબ જ અગત્યનો છે આ ટોપિક. તમને આખો જ ટોપિક મસ્ત મજાનો આવડવો જોઈએ. કઈ રીતે મેં સૂત્ર તારવા છે, આ સૂત્રની તારવણી તમને ખબર હોવી જોઈએ. એની તારવણી મેં અહીંયા સાઈડમાં દેખાડી છે, તો અહીંયા જરાક લખી નાખું છું. તારવણી કઈ રીતે કિંમત મૂકતા જશો અને તમને મળતું જશે તેની આખી વાત તમને અહીંયા સમજાવી દીધી છે. ઓકે, આ તો જુઓ સાંદ્રતા છે. સાંદ્રતામાં મેં મોલારિટી લીધી છે. હવે મોલારિટી મારે ન લેવી હોય મિત્રો, અને મારે એની જગ્યાએ નોર્માલિટી લેવી હોય તો સૂત્ર શું થશે? તો પણ સૂત્ર આ પ્રમાણે જ તારવતા આવીશું, પરંતુ એની વ્યાખ્યા અને સૂત્ર જરાક મેળવીએ, જેને આપણે તુલ્ય વાહકતા કહીશું. અને મોલર વાહકતા કીધી છે 1 મોલ માટે હતું, એટલે જ્યાં 1 ગ્રામ તુલ્ય લેશું એટલે એને તુલ્ય વાહકતા કહીશું. અને ખાસ યાદ રાખજો, 1 મોલ એને આપણે 1 ગ્રામ મોલ એવો શબ્દ પણ વાપરી શકીએ. 1 મોલ બરાબર 1 ગ્રામ મોલ, બે એક જ છે, બેમાં કોઈ જાતનો ફેરફાર છે નહીં. એનો મતલબ એમ થાય છે કે મોલનું ગ્રામમાં વજન, કારણ કે મોલમાં વજન માપવા ન જવાનું હોય, પણ આપણે વજન ગ્રામમાં માપીએ અને એને આપણે મોલ કહેતા હોઈએ છીએ. ક્લિયર? ચલો હવે જોઈએ તુલ્ય વાહકતા. તો તુલ્ય વાહકતાની વ્યાખ્યા જોઈએ આપણે. ત્યાં મોલ હતું મિત્રો, 1 મોલ હતું મોલર વાહકતામાં. અહીંયા શું આવશે? 1 ગ્રામ તુલ્ય દળ, અથવા તો ખાલી તુલ્ય ભાર, 1 ગ્રામ તુલ્ય ભાર લખું તો પણ ચાલશે. 1 ગ્રામ તુલ્ય દળ વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજ્યના 1 લીટર દ્રાવણમાં રહેલા બધા જ આયનોના કારણે મળતી વાહકતાને શું કહેશું આપણે? તુલ્ય વાહકતા કહે છે. ક્લિયર છે? તો આ છે તુલ્ય વાહકતાનું સરસ મજાની વ્યાખ્યા. તો તમને ખ્યાલ આવી ગયો છે તુલ્ય વાહકતા વિશેની જે વાત કરી છે તેમાં. તો એને આપણે દર્શાવીશું લેમ્બડા એમ. તુલ્ય વાહકતાને લેમ્બડા ઇક્યુ, સોરી એમ નહીં, ઇક્યુ વડે દર્શાવાય છે. તુલ્ય વાહકતાને લેમ્બડા ઇક્યુ વડે દર્શાવાય છે. તો આને જરાક દર્શાવી દઈએ. લેમ્બડા ઇક્યુ શું થશે? ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ વી. અહીંયા વી શું થશે? અહીંયા વી એવું કદ કે જેમાં 1 ગ્રામ તુલ્ય વિદ્યુત વિભાજ્ય આવેલું છે. એવું કદ કે જેમાં 1 ગ્રામ તુલ્ય વિદ્યુત વિભાજ્ય આવેલું છે. ક્લિયર? આ એવું કદ છે. જો કે તમારે આવું લખવાનું નથી સૂત્ર તારવતી વખતે, આ તો માત્ર તમને સમજાવવા માટે અહીંયા લખું છું. તો સેમ ટુ સેમ જેવી તારવણી આપણે મોલારિટી માટે કરી છે એવી જ તારવણી અહીંયા આપણે તુલ્ય વાહકતા માટે કરવાની છે. તો જુઓ તુલ્ય વાહકતાની તારવણી સરસ મજાની ક્યુટ છે, તો એ પણ તમને કરીને સમજાવી દઉં છું. તો અહીંયા તારવણી વેલ. હવે અહીંયા તમે જ કહો મને નોર્માલિટી બરાબર કેટલું દળ લેવાનું છે? ગ્રામ તુલ્ય દળના છેદમાં શું આવશે? કદ. શેમાં આવશે? લીટરમાં. અને આપણે નોર્માલિટી કહીએ છીએ. ઓકે, હવે તમે જુઓ અહીં ગ્રામ તુલ્ય દળ કેટલું છે? 1. એટલે નોર્માલિટી બરાબર 1/v લીટર. બરાબર છે? અહીંયા લખી નાખું છું ગ્રામ તુલ્ય દળ બરાબર 1 હોવાથી, એટલે આ આપણું સૂત્ર થઈ જાય. ગ્રામ તુલ્ય દળ બરાબર કેટલું થશે? 1 થશે. તો વી લીટર બરાબર 1 નોર્માલિટી થશે. ક્લિયર થાય? તો અહીંયા વીની કિંમત મૂકી દઉં છું. લેમ્બડા ઇક્યુ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ 1 નોર્માલિટી, જેને આપણે કહીએ છીએ k/n. હવે આ લીટરમાં કદ છે, એને આપણે મિલીમાં લઈએ તો વી મિલી અથવા
વી સેમી ઘન, બરાબર છે, વી મિલી કયો કે વી સેમી ઘન કયો ત્યારે શું થશે 1000/, નોર્માલિટી. ક્લિયર થાય છે? ઓકે, તો અહીંયા આપણે સૂત્ર લેમ્બડા ઈ ક્યુ બરાબર, આને સૂત્ર 1 કહી દઈએ, આને સમીકરણ 2 કહીશું, કે ગુણ્યા 1000/, નોર્માલિટી. અહીંયા જરાક લખી નાખું છું, કદ મિલી અથવા સેમી ઘનમાં હોય ત્યારે, ચાલો કદ મિલીમાં અથવા તો સેમી ઘનમાં હોય ત્યારે આપણને આ સૂત્ર મળશે, અને સૂત્ર નંબર 2 કહી દઈએ. હવે આપણે આગળ જોતા જઈએ. આપણને ખ્યાલ જ છે, જો વી મીટર ઘનમાં હોય ત્યારે શું થશે, તો 1/1000 ગુણ્યા નોર્માલિટી. ક્લિયર છે? તો અહીંયા આપણે લખી નાખીએ કે જો કદ મીટર ઘનમાં હોય ત્યારે લેમ્બડા ઈ ક્યુ ઇઝ ઇક્વલ ટુ કે અપોન 1000 ગુણ્યા નોર્માલિટી. ક્લિયર થાય છે મિત્રો? તો આ તમારી સરસ મજાની તારવણી થઈ ગઈ. કોના માટેની તારવણી થઈ ગઈ છે? તુલ્ય વાહકતા માટેની. કોના માટેની તારવણી થઈ ગઈ? તુલ્ય વાહકતા માટેની. તો અહીંયા લખી નાખું છું, કદ મીટર ઘનમાં હોય ત્યારે, અહીંયા લખી નાખું છું, કદ મિલીમાં હોય ત્યારે. તો આ પ્રકારે સરસ મજાની વાત થઈ ગઈ. હવે જુઓ, એનું પણ આપણે એકમ તારવી શકીએ. તુલ્ય વાહકતાનો એકમ. આનું શું થશે? લેમ્બડા ઈ ક્યુ બરાબર કે વાહકતા છે સિમેન્સ સેમી ઇનવર્સ. ક્લિયર? અને આ શેમાં હશે? તુલ્ય, ગ્રામ તુલ્ય પ્રતિ સેમી ઘન. ક્લિયર થાય છે? ગ્રામ તુલ્ય પ્રતિ સેમી ઘન. તો શું થઈ જશે? સેમી ઘન ઉપર જશે એટલે સિમેન્સ સેમી સ્ક્વેર ગ્રામ તુલ્ય ઇનવર્સ અથવા તો ગ્રામ તુલ્ય ભાર ઇનવર્સ. આ તમારો તુલ્ય વાહકતાનો એકમ થશે. એટલે સુધીનું ક્લિયર થયું છે મિત્રો? ખૂબ સરસ મજાની વાત છે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને સરળતાથી તમને યાદ રહી જાય એવી પણ છે. તો આ તમારી મોલર વાહકતા અને તુલ્ય વાહકતાની વાત છે, જેને આપણે દાખલાની અંદર ખૂબ ઉપયોગ કરવાનો છે. અહીંયા પણ મિત્રો તમને જો તારવણી યાદ રહી જાય તો વેલ એન્ડ ગુડ, ખૂબ સારી વાત છે. તારવણી યાદ ન રહે તો આ સૂત્ર આપણે પકડી રાખવાના છે, જેનો આપણે MCQ અને દાખલાની અંદર ભરપૂર ઉપયોગ કરવાનો છે. હવે આપણે કરવી છે મોલર વાહકતા અને તુલ્ય વાહકતાની સરખામણી, એટલે કે મોલર વાહકતા અને તુલ્ય વાહકતા વચ્ચેનો સંબંધ. બહુ સારો સંબંધ છે મિત્રો, બરાબર. બે હળી મળીને રહી છે અને બહુ સારું એવું ભળે છે. એક જ મકાનમાં રહી છે પણ ભાડું નથી આપતા. ચાલો આગળ વધીએ. લેમ્બડા એમ અપોન લેમ્બડા ઈ ક્યુ. તો જો લેમ્બડા એમની કિંમત મૂકું છું કે ગુણ્યા 1000/, શું આવશે? મોલારિટી. અહીંયા શું આવશે? કે ગુણ્યા 1000/, નોર્માલિટી. વેલ, કે બંને તરફથી ઉડી જાય, ઉપર નીચે કે ઉડી જશે, 1000 ઉડી જશે. વધશે શું? તો વધશે તમારું લેમ્બડા એમ મોલારિટી, એટલે કે મોલર વાહકતા લેમ્બડા ઈ ક્યુ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા વધશે n અપોન એમ, કારણ કે છેદનો છેદ અંશમાં જશે અને મોલારિટીની જે એમ છે એ નીચે આવી જશે. ઓકે, હવે આની કિંમત મૂકું છું એટલે તમને ખ્યાલ આવશે. નોર્માલિટી એટલે શું થઈ ગયું? ગ્રામ તુલ્ય દળ પ્રતિ મિલી, બરાબર ને? તો અહીં લખું છું ગ્રામ તુલ્ય દળ પ્રતિ વી. વી શેમાં આવશે? મિલીમાં. છેદમાં શું આવશે? આણવીય દળ અથવા તો મોલ લખું તો એ ચાલશે. મોલ જ લખું છું, એ સરળ પડશે. મોલ છેદમાં વી મિલીમાં. હવે જુઓ, 2 મિલીમાં વી ઉડી જાય એટલે આપણું સૂત્ર શું બનશે? તો ગ્રામ તુલ્ય દળ ના છેદમાં મોલ બનશે. આવું સૂત્ર ગ્રામ તુલ્ય દળના છેદમાં મોલ. ઓકે, આગળ તારવણી શરૂ જ રાખીએ આપણે. તો હજી આગળ જોઈએ તો આ જે ગ્રામ તુલ્ય દળ છે એને આપણે શું કહીએ છીએ? આપેલ દળ છેદમાં તુલ્ય ભાર.
कारण के नॉर्मलिटी शोधता हो त्यारे जोई लो ग्राम तुल्य दळ एटले शुं थाय आपेल दळ छेदमां तुल्य भार। तो जे तमारी मोलारिटी है मोल कोने कहेवाय आपेल दळ छेदमां शुं आवशे आणवीय दळ अथवा तो मोलर दळ बराबर है अथवा तो अणुभार। तो आपेल दळ बेमांथी उडी जशे। आ छेदनो छेद क्यां जशे अंशमां एटले अहींया तमने किंमत शुं मळशे आणवीय दळ छेदमां तुल्य भार अथवा तो तुल्य दळ। आ कोना बराबर थाय छे लेमडा एम अपॉन लेमडा ई क्यू। क्लियर थाय छे। ओके त्याथी हजी आगळ जईए। आ जो जी नीट माटेनो टॉपिक छे आ पुस्तकमां छे नहीं, बिल्कुल तमारा पुस्तकनी अंदर आपेલું નથી, परंतु सरखामणी माटे આપણે एमसीक्यू જોઈએ ત્યારે આની જરૂર પડશે। चलो तो आणवीय दळ तुल्य भार कोने कहेवाय तो तुल्य भार એટલે आणवीय दळ गुણ્યા n आणवीय दळ छेदमां आणवीय दळ भाग्या n बराबर है। आणवीय दळ भाग्या n आ n शुं छे तो आपणे जेने सामान्य रीते संयोजकता कहीए एसिड होय तो एसिडनी बेजिकता बेज होय तो एनी एसिडिकता बराबर। अने जो कोई तमारो क्षार होय तो तेना धन आयन पर रहेल वीजभार जेम के तमारू NaCl छे तो Na ની પર કેટલો વીજભાર છે 1 तो n बराबर 1 થશે। CaSO4 होय तो Ca+2 होय तो अहींया शुं थशे n बराबर 2 थशे। क्लियर थाय छे आखी वात। ओके आणवीय दळ उडी जशे मित्रों ऊपर नीचेथी। छेदनो छेद अंशमां जशे एटले फाइनली सूत्र आवुं आवशे लेमडा m अपॉन लेमडा ई क्यू इज इक्वल टू n। आ बधा ज सूत्र कई रीते आवे छे ते तमारे याद राखवानुं छे। एनी तारवणी आ तो मैं तारवणी करी छे अने आ बधा संबंध दर्शाव्या छे। आणवीय दळ छेदमां तुल्य भार याद राखवानुं छे बरोबर छे। तमारे बीजुं शुं याद राखवानुं छे ग्राम तुल्य दळ छेदमां मोल n ना छेदमां m अने लेमडा m अपॉन लेमडा ई क्यू बराबर आ समीकरण थाय ते बधुं ज तमारे याद राखवानुं छे। ज्यां n बराबर शुं थशे ज्यां n बराबर एसिड नी बेजिकता अथवा बेजनी एसिडिकता अथवा क्षार में रहेला धन आयन नो ऑक्सिडेशन क्षार में रहेला धन आयन नो ऑक्सिडेशन आ तो धन आयन नो भार। क्लियर। चलो मित्रों तो आज આપણે એટલે સુધી રાખીએ। ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત થઈ ગઈ છે અને આને રિલેટેડ એમસીક્યુ ના દાખલા આપણે ખૂબ સારી રીતે જોવાના છે। નેક્સ્ટ લેક્ચરની અંદર આના વિશે જે વાત કરવાની છે પછી આપણે એક્ઝામ્પલ ઉપર જોઈશું અથવા તો પહેલા એક્ઝામ્પલ ગણી નાખશું પછી આપણે નેક્સ્ટ વાતો કરીશું। તો આપણે આજે એટલે સુધી રાખીએ।